બગદાણાના ચકચારી કેસમાં મહુવા કોર્ટમાં આજે બંને પક્ષોની દલીલ કોર્ટના જજ દ્વારા સાંભળવામાં આવી છે। બગદાણાનો ચકચારી કેસ જેમાં નવનીત બાલદિયાએ ગંભીર આરોપો કર્યા હતા, જે બાદ જયરાજ આહિરની એસઆઈટીએ ધરપકડ કરી હતી। ત્યારે આ ઘટના મામલે નવનીત બાલદિયા કહી રહ્યા છે તેમણે આજે વાંધા અરજી મૂકી છે। જે વાંધો શું ઉઠાવ્યો છે તેમણે અરજીમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાનો બનાવ જેણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી। આ સમગ્ર મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે। આ ઘટનામાં થોડાક દિવસ પહેલાં એસઆઈટી દ્વારા જયરાજ આહિર સહિત તેના તે આરોપીઓ આ હુમલામાં સંડોવાયેલા હતા તમામની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। એક પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવ્યા હતા। જોકે આ કેસમાં થોડાક સમય પહેલાં 8 આરોપીઓને જામીન મળ્યા હતા। ત્યારબાદ જયરાજ આહિર અને અન્ય જે આરોપીઓ છે તેમના દ્વારા મહુવા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી। અને આજે બચાવ પક્ષ અને ફરિયાદી પક્ષ બંને પક્ષના વકીલોને મહુવા કોર્ટના જજ દ્વારા સાંભળવામાં આવ્યા। બંને પક્ષના વકીલોએ ધારદાર દલીલો કરી। ત્યારે આ કેસ બાબતને લઈને નવનીત બાલદિયાએ જયરાજ આહિરની જામીન અરજી સામે વાંધો ઉઠાવ્યો છે અને વાંધા અરજી કરી છે। જેમાં નવનીત બાલદિયાનું કહેવું છે કે જો જયરાજ આહિરને જામીન મળશે તો તેઓ જેલથી બહાર આવશે તો તેઓ પુરાવાનો નાશ કરી શકે છે, પુરાવાને નુકસાન પહોંચાડી શકે છે અને તેમને પણ આ જયરાજ આહિર બહાર આવશે તો એક ડરનો માહોલ જોવા મળશે। જેના જ કારણે નવનીત બાલદિયા સાથે મેં સંપર્ક કર્યો। તેમણે આ સમગ્ર મામલે શું વાત કહી છે તે સાંભળો। કોળી સમાજના બગદાણાના આગેવાન છે, તેમના પર હુમલાનો બનાવ છે, તે મામલે મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત જે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ હતા તેમની પોલીસે ધરપકડ કરી હતી અને મહુવા કોર્ટમાં આરોપીઓએ જામીન મૂક્યા હતા અને બંને પક્ષોની દલીલ આજે પૂર્ણ થઈ છે। આવતીકાલે જયરાજ આહિર અને જે અન્ય આરોપીઓ છે તેમના જામીન ઉપર ચુકાદો આવવાના છે। તો આપણી સાથે નવનીતભાઈ બાલદિયા જોડે ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીએ। નવનીતભાઈ, એક તરફ એવી વાત હતી કે જયરાજ આહિર અને અન્ય તેના સાગરીતો છે તેની જામીન અરજી ઉપર આજે દલીલો પૂર્ણ થઈ છે અને બીજી તરફ તમે છે વાંધા અરજી કરી છે। શું વાંધો તમારા તરફથી લેવામાં આવ્યો જામીન બાબતે? વાંધા અરજી એટલા માટે કરી છે કે આપણે આ જે આરોપીઓ છે છૂટે ને કઈ પુરાવાનો નાશ કરે, અમને કઈ ધમકાવાના એવા કઈ પ્રયાસો કરે, એટલા માટે મેં વાંધા અરજી મૂકેલી છે। ઓકે, તો આમાં આ જે ઘટના બની છે, જે દલીલોમાં ખાસ કરીને તમારા તરફથી શું દલીલ રહી છે? અગાઉ પણ કેમ કે 8 આરોપીઓ છૂટી ગયા છે, તો તમારા તરફથી શું મુખ્યત્વે તમારી માંગણી દલીલો કોર્ટમાં રહી છે? મેં તમારી લીગલ ટીમ દ્વારા જે કઈ રજૂઆત કરવી પડે એ બધી કરી છે, બરાબર? કે જે કોઈ આરોપીઓ છે એ કોઈ પંચ પુરાવાના છેડા ન કરે અને મારા સુધી કઈ ફરી વખત આવું કઈ ઓલું ન કરે એના માટે। અચ્છા, અગાઉ જે 8 આરોપીઓ જેલમાંથી છૂટ્યા હતા, જેમાં આ તમારા હુમલામાં એ લોકો સામેલ હતા, તો તમે હવે કઈ રીતે જે આરોપીઓને જામીન મળ્યા છે તો બાબતને શું હવે લીગલી લડાઈ તમારી આગામી દિવસોમાં શું રહેવાની છે? એ તો અમે હાઈકોર્ટમાં જવાના જ છીએ। અચ્છા, જે આરોપીઓ અગાઉ છૂટ્યા એમને લઈને પણ આવતીકાલનો જે ચુકાદો આવવાનો બાકી છે તે બાબતે તમારું શું કેવું છે? જો કોર્ટ જામીન આપે છે તો પછી કઈ રીતની આગામી એ તો ન્યાયાધીશ ઉપર જે કોર્ટના નિર્ણય ઉપર છે। જો એનો ચુકાદો જામીન મળશે તો અમે હાઈકોર્ટમાં જવાના છીએ। નવનીતભાઈ, શું લાગે કે તપાસમાં કઈ કચાશ રહી ગઈ છે? તપાસ નબળી થઈ છે? કેમ કે અત્યારે આટલા સહેલાઈથી જામીન મળી જાય આરોપીઓને ને આટલી ગંભીર કલમો છે, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું, તો શું લાગે છે તમને આટલી જલ્દી જામીન મળવું એ બાબતને લઈને? એ તો કોર્ટ ને જે યોગ્ય લાગ્યું છે એ પ્રમાણે કર્યું છે। ના, એટલે તમે જેમ તમારે એસઆઈટી સમક્ષ કે તમારી લીગલ ટીમ પણ હતી, એમના તરફથી કોઈ એવો મજબૂત ઠોસ પુરાવો કે જેના કારણે એ તો એમની એસઆઈટી ની તપાસથી જ પેલા મુખ્ય આરોપી જયરાજ સુધી પહોંચ્યા છે, બરોબર? કઈ ને કઈ એને ટેકનિકલ પુરાવા છે કે આમ પુરાવા મળ્યા છે ત્યારે ત્યાં સુધી પહોંચ્યા છે ને। જી જી, ઓકે, ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ, તમે જોડાયા અને અમારી સાથે વાતચીત કરી। આપણે સાંભળ્યા હતા કોળી આગેવાન નવનીત બાલદિયા, તેઓ કહી રહ્યા છે કે જો આ મામલામાં ન્યાય નહીં મળે તો તેઓ હાઈકોર્ટ સુધી આ બાબતને લઈને લડત ચલાવવાના છે। ત્યારે આગામી સમયમાં શું બને છે તે પણ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।